પાટણ માખણીયા તળાવનો પાળો તૂટતા ખેડૂતોના પાકને નુકસાન। પાટણના માખણીયા પરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના દૂષિત પાણીએ ખેડૂતો માટે મોટી સમસ્યા સર્જી છે। ગત રાત્રે વરસાદના કારણે તળાવનો પાળો તૂટી જતા ગટરનું પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યું છે। આ કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે। સ્થાનિક ખેડૂત જયેશ પટેલે જણાવ્યું કે તળાવમાં ભૂગર્ભ ગટરનું પાણી આવવાથી ખેતરો જળબંબાકાર થયા છે। દુર્ગંધયુક્ત અને પ્રદૂષિત પાણીથી ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે। 15 દિવસ પહેલા પણ પાળો તૂટવાથી ખેડૂતોને નુકસાન થયું હતું। ત્યારબાદ ફરી વાવણી કરી હતી, પરંતુ હવે ફરીથી તળાવનો પાળો તૂટવાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે। નગરપાલિકાના અયોગ્ય આયોજનને કારણે આ સમસ્યા ઉદ્ભવી છે। સ્થાનિક રહીશો અને ખેડૂતોએ પાલિકા તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ ગટરના પાણીને અટકાવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। કોર્પોરેટર ભરત ભાટિયાના જણાવ્યા મુજબ ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને અન્ય પદાધિકારીઓ માખણીયા ગામના લોકો અને ખેડૂતોની સમસ્યા પ્રત્યે ધ્યાન આપતા નથી। વહીવટી નિષ્ક્રિયતાને કારણે દર વખતે વિસ્તારના ખેડૂતોને નુકસાન ભોગવવું પડે છે। પાટણ નગરપાલિકાનું ભૂગર્ભ ગટરનું પાણી જે ઓક્સિડેશન પોન્ડ માખણીયા ખાતે આવે છે, એનું તળાવનો પાળો આજે સિઝનની અંદર ફરીથી બીજી વખત તૂટી ગયો છે। ગત વખતે નુકસાન થયું હતું, ખેડૂતોની રવિ ફેલ ગઈ હતી, કપાસમાં, જુવાર, ઘાસચારામાં પાણી ભરી ગયા હતા। ફરીથી 15 દિવસનો વરાપ આવ્યો, લોકોએ વાવેતર કર્યા। આજે ફરીથી સવારથી પાળો તૂટી ગયો છે। તમે જુઓ તો તળાવમાં લગભગ 15 ફૂટ જેટલા પાણી નીચે ઉતરી ગયા। તમામ પાણી કચ્છપુરની સીમ તલાવડી અને ખારી વાવડીના પાટિયા તાર વળોટી અને ખેડૂતોના ખેતરમાં ભરચક પડ્યા છે। તાજા વાવેલા એરંડા, ઘાસચારો અને શાકભાજી, આ તમામ પાકો ખેડૂતોના લગભગ આ વિસ્તારની અંદર 100 વીઘાથી ઉપરાંત પાક નિષ્ફળ ગયા છે। નગરપાલિકાને જાણ કરી પણ હજી સુધી કોઈ આવ્યું નથી। ખેડૂતોના આર્થિક નુકસાન ઘણું બધું પડ્યું છે। ખેડૂતોએ મને સવારનો ફોન કર્યો હતો, પણ અમાસ નિમિત્તે હું લોટી મહાદેવ ગયેલો હતો અને હમણાં આવ્યો છું, ત્યારે બધા ખેડૂતો બહાર ગયા છે। સાંજે બધા નગરપાલિકામાં રજૂઆત કરવા છે। પાટણ નગરપાલિકાના જે ભૂગર્ભ સ્ટેશન ચાલે છે એમાં જે ગંદા પાણી આવે છે એનો નિકાલ પાટણના માખણીયામાં થાય છે। આ માખણીયામાં વર્ષોથી ગંદા પાણીનો સ્ટોર થાય છે, પણ નગરપાલિકાની ઉદાસીનતા અને ફક્ત વાતો કરવાની વહીવટી અધિકારીઓ જે અત્યારે પડી છે એના કારણે આ છેલ્લા 20 દિવસમાં બીજી વખત આ પાળો તૂટી ગયો છે। ગઈકાલે રાત્રે જે મધ્યરાત્રે વરસાદ પડ્યો હતો, એ મધ્યરાત્રે વરસાદ પડવાના કારણે પાળો પૂર્ણ તૂટી ગયો। પણ આપણે આ જે માધ્યમથી વાત કરું ત્યાં સુધી નગરપાલિકાનું ન તો ચીફ ઓફિસર શ્રી આવે છે, ન જવાબદાર ભૂગર્ભના શાખાના અધિકારી આવે છે, કે ન વાહન શાખાના કોઈ પણ અધિકારી આવ્યા છે। આ પાળાને માટીથી પુનર્જીવિત કરવી પણ હજુ સુધી કોઈ કામગીરી થઈ નથી। પાળામાં 15-20 ફૂટ પાણી પસરી જવાના કારણે આ વિસ્તારના તમામ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ખરેખર ખેડૂતોએ નગરપાલિકા ઉપર આની દાદ માગવી જોઈએ, કેસ કરવો જોઈએ। આની જે નુકસાનની ભરપાઈ નગરપાલિકાએ કરવી જોઈએ। નગરપાલિકાના ચીફ ઓફિસર હોય, પ્રમુખ હોય, અત્યારે ફક્ત વાતો કરવા માટે વહીવટ કરે છે, પણ સ્થળ પરિસ્થિતિમાં ઝીરો છે।